જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। હવે ખેડૂત ભાઈઓને એક નિવેદન છે કે અત્યારે દવામાં બહુ ડુપ્લિકેટ દવા આવે છે અને બાયો પ્રોડક્ટ ઘણી આવે છે અને તમે જાઓ એટલે શું છે એગ્રોવાળા તો એની રીતે તમને સલાહ દે આ વાપરો પણ થોડુંક આપણને ખ્યાલ આવવો જોઈએ કે અત્યારે તમે ખેડૂત ભાઈઓને એક સલાહ દેવાની છે કે તાંડવ દવા આવે ઈર માટે બધી ઈર સાફ કરી 550 રૂપિયાની 100 mlનું ખોખું આવે એ દવા 20 પંપ થાય 100 ml 5 ml એક પંપમાં નાખવાનું એટલે તમે બહુ 27-28 રૂપિયા પંપ પડે તમને। અને બીજી આપણે ફૂગનાશક મારવું હોય તો પ્રાયોક્ષર છે, પછી નિટોવા છે, એ બધા સારા જ આવે, એ બધા મારો એનું કોસ્ટિંગ તમને મોંઘું નહીં પડે। નિટોવા આવે એ જો બાયરનું સારી કંપનીનું આવે એ 400 રૂપિયાનું આવે કંઈક 10 પંપ થાય તો 40 રૂપિયા પંપ પડે, પણ રિઝલ્ટમાં તમારે જોવું ન પડે, આ ડિફેક્ટ ન પડે। અને ડુપ્લિકેટ દવામાં કંઈક આપણા મોલ ભરી જાય, હું એ ખેડું છું બરાબર, એટલે ખોટી ડુપ્લિકેટ દવા વાપરવામાં મોલ બારી નાખે। મારા તલ ભરી ગયા, મગ ભરી ગયા હતા, એટલે એક આ વિડીયો બનાવ્યો છે। એટલે તમે છે ને, અને જો આ ઝીણી કોઈ ચૂસિયા જીવાત હોય, થીપ્સ હોય, ચૂસિયા હોય, કોઈ પણ પ્રકારની સફેદ માટી, લીલી પોપટી, તો લીમડા ફાઈબર આવે એ મસ્ત આવે, ભેગું આ ત્રણેયનું કોમ્બિનેશન કરો એટલે બધું સાફ થઈ ગયું। હું અત્યારે મેં મારી હતી પ્રાયોક્ષર 12 ml લેખે 30 પંપ થયા હતા, અને તાંડવ મારી ઈર માટે અને લીમડા ફાઈબર, અત્યારે માંડવી હાવ ચોખ્ખી થઈ ગઈ, કોઈ પ્રકારનો રોગ નથી। એટલે આવી દવા મારો સસ્તી સારી, એટલે તમને રિઝલ્ટે મળે અને ખોટા ખર્ચા ન થાય। આપણા ખેડૂત છે એ ધરતીનો તાજ છે બરાબર, રાત દિવસ બિચારો મહેનત કરે ત્યારે એને મોલ પાકતો હોય, 4 મહિને એને મોલાત હાથમાં આવતી હોય, તો ખોટા દવામાં પૈસા જાય મોલને નુકસાન થાય, એવું ન થાય એટલા માટે આ વિડીયો બનાવ્યો છે। તો હાલો ફરી મળશું બીજા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા।